શું વિગત છે ખાસ તો કે કેવા રહ્યા છે આંકડા? નીરજ, શરૂઆત હું બજાજ ઓટોથી કરીશ. બજાજ ઓટોના વાય ધોરણે નંબર જે આંકડા આવ્યા છે તેના પર નજર કરીએ તો તેનું ડિસેમ્બરમાં કુલ વેચાણ જે છે તે 100% વધીને 3.26 લાખ યુનિટ પર આવતું જોવા મળ્યું છે. પરંતુ સ્થાનિક વેચાણ પર નજર કરીએ ત્યાં પણ લગભગ આપણને 28%નો ઉછાળો જોવા મળ્યો છે અને તે 1.91 લાખ યુનિટ પર જોવા મળ્યા છે. ત્યાં જ ટુ વ્હીલરના વેચાણ પર નજર કરશું ત્યાં પણ આપણને 15%નો ગ્રોથ જોવા મળ્યો છે અને થ્રી વ્હીલર વેચાણ પર 27% તે વધીને 43,805 યુનિટ પર જોવા મળ્યા છે. ત્યાં બીજી તરફ મારુતિ સુઝુકીની વાત કરીએ તો કેલેન્ડર વર્ષ 2023માં કંપનીનું વાર્ષિક વેચાણ છે તે 20 લાખ યુનિટને પાર નીકળી ગયું છે અને તેના કુલ વેચાણ પર નજર કરીએ તો તે પણ લગભગ 1.5% વધીને 1.37 લાખ યુનિટ વાય ધોરણે જોવા મળ્યા છે. જ્યારે સ્થાનિક વેચાણ પર આપણને 6%નો ઘટાડો જોવા મળ્યો છે અને 1.10 લાખ યુનિટ વાય ધોરણે નંબર આવતા આપણને જોવા મળ્યા છે. ત્યાં એસ્કોટ કુબોટાની વાત કરશું તો ત્યાં પણ કુલ વેચાણ જે છે તે લગભગ આપણને 18.6% ઘટતા નજર આવ્યા છે એટલે 5,572 યુનિટથી ઘટીને આપણને 4,536 યુનિટ પર જોવા મળ્યા છે. ત્યાં જ મહિન્દ્રાના નંબર પર નજર કરીએ તો તેનું કુલ ઓટો વેચાણ જે 6% વધીને 60,188 યુનિટ પર આવતું જોવા મળ્યું છે અને કુલ ટ્રેક્ટર વેચાણની વાત કરીએ તો ત્યાં 18%નો ઘટાડો નોંધાયો છે અને 19,138 યુનિટ પર વાય ધોરણે નંબર આવતા જોવા મળ્યા છે. પરંતુ કુલ પીવી વેચાણ પર નજર કરીએ તો ત્યાં 24%નો ઉછાળો આવ્યો છે અને 24% વધીને 35,174 યુનિટ પર આપણને આ નંબર્સ આવતા જોવા મળ્યા છે. ત્યાં અતુલ ઓટોની વાત કરશું ત્યાં પણ કુલ વેચાણ 2,151 યુનિટથી લગભગ 100% વધીને 2,503 યુનિટ પર આપણને જોવા મળ્યા છે. આઈસર મોટરના આંકડા પર નજર કરીએ તો તેનું પીવી કમર્શિયલ વેચાણ જે છે તે 11% વધીને 8,026 યુનિટ પર આપણને વાય ધોરણે આ નંબર્સ આવતા જોવા મળ્યા છે. અને છેલ્લા આંકડા પર નજર કરીએ તો SML ઇસુઝુના આંકડા પર તેનું જે કુલ વેચાણ જે છે તે 1% ઘટીને 946 યુનિટ પર આપણને વાય ધોરણે જોવા મળ્યું છે. એટલે ઓવરઓલ આ બધા જ નંબર્સ હાલમાં આપણી સમક્ષ આવી રહ્યા છે અને હીરો મોટોકોર્પ અને બીજા અન્ય નંબર્સ જે આવવાના બાકી છે તેની રાહ જોવાની રહેશે.